મહેસાણાના ઊંઝામાં એપીએમસી ચેરમેનની ચૂંટણી જાહેર કરાઈ। ડિરેક્ટરની ચૂંટણીના 9 મહિના બાદ જાહેરાત। 26 સપ્ટેમ્બરના રોજ ચેરમેનની ચૂંટણી યોજાશે। હાલ એપીએમસીમાં લાંબા સમયથી વહીવટદારની જે છે એ નિમણૂક થઈ રહેલી છે અને તે જ વહીવટ કરી રહ્યો છે। ત્યારે એપીએમસી ચેરમેનની ચૂંટણીમાં હવે 9 મહિના બાદ જ્યારે જાહેરાત થઈ છે ત્યારે 26 સપ્ટેમ્બરના રોજ આ ચેરમેનની ચૂંટણી યોજાવાની છે। વધુ માહિતી સાથે સંવાદદાતા કેતન પટેલ મહેસાણાથી જોડાયા છે। કેતન, એપીએમસીની ચેરમેનની જે ચૂંટણી છે કેટલી મહત્વપૂર્ણ છે અને હવે કોણ કોણ ઉમેદવારો હોઈ શકે? ચોક્કસથી જણાવી દઉં કે આગામી 26 સપ્ટેમ્બરના રોજ સવારે 11 કલાકે ઊંઝા એપીએમસી ખાતે આ ચૂંટણી યોજાશે। ઘણા સમયથી આજે જીતેલા ઉમેદવાર હોય છે તે આ ચૂંટણી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક 9 મહિના જેટલો જે સમય હોય છે તે વીતવા છતાં પણ તેનું જે જાહેરનામું હોય છે તે બહાર નહોતું પાડવામાં આવ્યું। પરંતુ ગત રોજ આ માહિતી મળી રહી છે કે આગામી 26 સપ્ટેમ્બરના રોજ આ જે ચૂંટણી હોય છે યોજાશે। આ ચૂંટણી ખૂબ જ મહત્વની છે, કેમ કે એશિયાની જે મોટામાં મોટી એપીએમસીમાં છે તેમની ગણના હોય છે આ ઊંઝા એપીએમસી થાય છે। કરોડો રૂપિયાનું ટર્નઓવર ઊંઝા એપીએમસી કરતી હોય છે। અત્યાર સુધી જે વહીવટદાર હોય છે વહીવટ કરતા હતા, પરંતુ હવે જ્યારે ચૂંટાયેલા સભ્યો હોય છે તે આગામી દિવસોમાં વહીવટ કરશે। એટલે ચોક્કસથી જે લોકો હોય છે તેમાં પણ ઘણી આશાઓ અને જે જીતેલા ઉમેદવારો હોય છે તેમાં પણ આશાઓ વ્યાપી। જી કેતન, આભાર માહિતી આપવા માટે। વડોદરાના રાજમહેલ રોડ પર મરી માતાના ખાંચામાં દરોડા। એપલના મોબાઈલની ડુપ્લિકેટ એસેસરીઝનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે દરોડા પાડ્યા। રાવપુરા પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું। વિવિધ એસેસરીઝ મળી 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। રંગકૃપા, ઓડિયો ટ્રેક, કલાદર્શન અને મહાદેવ નામની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। પોલીસના દરોડા પડતા કેટલાક વેપારી દુકાનો બંધ કરીને રવાના થયા। તો પોલીસે 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને એપલની મોબાઈલની ડુપ્લિકેટ એસેસરીઝનું અહીંયા વેચાણ થતું હતું। જૂનાગઢ જિલ્લાના ગામડાઓમાં બેફામ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે। કેશોદના ભાટ સિમરોલીમાં મહિલા સરપંચના દેશી દારૂના અડ્ડા પર દરોડા। સ્થાનિકોએ જનતા રેડ કરી દેશી દારૂ વેચતા તત્વોને ઝડપી પાડ્યા। મહિલા સરપંચ સહિત ગ્રામજનોએ દેશી દારૂ પર જનતા રેડ કરી દેશી દારૂના ધંધાર્થીઓ પાસેથી પોલીસે હપ્તા લેતા હોવાના આક્ષેપો લગાવ્યા। ગામમાં દારૂ ઉપર પ્રતિબંધ લાવવા ગ્રામ પંચાયતે પોલીસને અનેકવાર રજૂઆત કરી છે। પોલીસ પગલાં લેતી ન હોવાને લઈને ગ્રામજનોએ જનતા રેડ કરી। એક વાર લેટર પેક ભરીને આપેલો છે પોલીસ સ્ટેશનમાં, તો પોલીસ વાળા કોઈ લોકો ધ્યાન દેતા નથી ને મજૂર માણસ છે, બૈરાઓ હાંજના હેરાન કરે છે। બૈરાઓ કાયમી જાય છે, જણ દારૂ પી પીને મજા કરે છે। અમારા ગામમાં બેફામ દારૂ વેચાય છે, એને લીધે અમે પોલીસ વાળાએ કઈ અમને ધ્યાન આપ્યું નહીં, એને લીધે અમે જનતા રેડ પાડી છે। વડોદરાના સમતા વિસ્તારમાં એસઓજીનું સર્ચ ઓપરેશન। અમૃતનગરના મકાનમાં મોડી રાત્રે એસઓજીએ દરોડા પાડ્યા। આ દરોડામાં 1 કિલો 6 ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કરાયો છે। આરોપી આકાશ બુધેલાની એસઓજીએ અટકાયત કરી લીધી છે। લક્ષ્મીપુરા પોલીસે હાલ તો ઊંઘતી ઝડપાઈ હોય એવું દેખાઈ રહ્યું છે। આકાશ ઘરેથી જ ગાંજાનું વેચાણ કરતો હોવાનું પણ પ્રાથમિક વિગતોમાં જાણવા મળ્યું છે। સુરેન્દ્રનગરના સાયલાથી ચોટીલા તરફ જતી પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા પાણીનો વેડફાટ થયો। પીવાના પાણીની પાઇપલાઇનના વાલ્વમાં ખામી સર્જાતા ભંગાણ સર્જાયું। અંદાજે 25 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડતા આસપાસથી પસાર થતા વાહન ચાલકો અને લોકો પણ જોવા માટે એકત્ર થયા। એક તરફ લોકોને પીવાનું પૂરતું પાણી નથી મળતું, જ્યારે બીજી તરફ હજારો લીટર પાણીનો વેડફાટ થતા તંત્ર સામે રોષ જોવા મળ્યો। સાયલા મામલતદાર તેમજ પાણી પુરવઠા વિભાગની ટીમને જાણ કરતા પાણીનો પ્રવાહ બંધ કરાવ્યો। તમે જોઈ શકો છો પાણીનો કેટલો વેડફાટ થઈ રહ્યો છે। વાલ્વમાં ખામી સર્જાતા ભંગાણ થયું અને પછી હજારો લીટર પાણી વેડફાઈ ગયું, અને એ પણ એવા સુરેન્દ્રનગર વિસ્તારમાં જ્યાં પાણીની ખૂબ અછત હોય છે। 25 ફૂટ ઊંચા ફુવારા ઉડ્યા। મહેસાણાના બહુચરાજી હાઈવે પર ચક્કાજામ થયું। અહીંયા સામિત્ર ગામ નજીક ચક્કાજામ કરવામાં આવ્યો। 4 થી 5 ગામના ગ્રામજનોએ ચક્કાજામ કર્યો। પેપર મિલના પ્રદૂષણ સામે ભારે રોષની લાગણી વ્યક્ત કરાઈ। વારંવાર રજૂઆત છતાં નિરાકરણ ન આવતા વિરોધ કરવાનો વારો આવ્યો। કચ્છ કાછિયાવાડ જતા વાહનો અટવાઈ ગયા છે। 4 થી 5 ગામના લોકો રસ્તા પર આવ્યા અને અહીંયા પ્રદૂષણ મામલે ભારે સૂત્રોચ્ચાર કર્યા, રોષની લાગણી વ્યક્ત કરી। દાહોદમાં વધુ એક નકલી જજની ધરપકડ થઈ। જજની ઓળખ આપી લોકો સાથે ઠગાઈ કરતો, લોકોને પોતાની વાતોમાં ભરમાવી ઠગાઈ કરતો હતો। બનાસકાંઠાના યુવકની સુરતથી ધરપકડ કરાઈ। વકીલ સહિતના અલગ અલગ હોદ્દાની ઓળખ આપતો હતો। પેટ્રોલ પંપ પર રોફ જમાવીને તે ફરાર થયો હતો।
બોટાદમાં વધુ એક બોગસ ડોક્ટરનો પણ પર્દાફાશ થયો છે. ચોકડી ગામે મકાનમાં ચલાવતો હતો દવાખાનું. આરોપી હરેશ દેત્રોજાની ધરપકડ કરી લેવાઈ છે. મેડિકલ